Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિમાં મોડ્યુલ નંબર 30 અધૂરી નોંધો પરથી હિસાબો જોઈશું. ગયા મોડ્યુલમાં આપણે અધૂરી નોંધો પરથી જરૂરી ખાતા તૈયાર કરી જરૂરી વિગતો શોધી, હવાલા સાથેના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરી. આ મોડ્યુલમાં પણ આપણે હવાલા સાથેના વાર્ષિક હિસાબો તૈયાર કરવાના ઉદાહરણોની ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 22. પૂર્વી પોતાના વ્યવસાયના હિસાબો એકનોંધી પદ્ધતિથી રાખે છે. તારીખ 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષ માટે તમારે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવાનું છે. મિલકતો અને દેવાની બાકીઓ. યંત્રો શરૂઆતની બાકી 1,20,000, આખરની બાકી 1,20,000, જેનો અર્થ એવો થાય કે વર્ષ દરમિયાન યંત્રની ખરીદી કે વેચાણ કરવામાં આવેલા નથી. યંત્રની બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અંદરની સાઈડે 1,20,000 લખાશે. તેમાંથી ઘસારો બાદ કરવામાં આવશે. સ્ટોક. શરૂઆતનો સ્ટોક ₹45,000, આખરનો સ્ટોક ₹60,000. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવવામાં આવશે, જ્યારે આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ દર્શાવવામાં આવશે. તેમજ આખર સ્ટોકની હવાલા નોંધ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹60,000 લખવામાં આવશે. દેવાદારો શરૂઆતની બાકી ₹50,000 છે, આખરની બાકી શોધવાની છે. તેથી દેવાદારોનું ખાતું બનાવી ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹50,000 લખવામાં આવશે અને આખરની બાકી જમા બાજુએ બાકી આગળ લઈ ગયા આ રકમ આપણે શોધવી પડશે. લેણદારો. શરૂઆતના લેણદારો ₹30,000, આખરના લેણદારો ₹45,000. લેણદાર ખાતું બનાવી જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹30,000, ઉધાર બાજુએ આખરની બાકી આગળ લઈ ગયા ₹45,000 લખાશે. લેણી હુંડી. શરૂઆતની બાકી ₹15,000, આખરની બાકી ₹20,000. લેણી હુંડી ખાતું બનાવી ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹15,000 લખાશે, જ્યારે જમા બાજુએ આખરની બાકી આગળ લઈ ગયા ₹20,000 લખાશે. દેવી હુંડી. શરૂઆતની બાકી ₹10,000, આખરની બાકી ₹12,000. દેવી હુંડી ખાતું બનાવી જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹10,000 લખાશે, ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹12,000 લખાશે. રોકડની શરૂઆતની સિલક ₹25,000, આખરની સિલક આપેલી નથી, તેથી રોકડ ખાતું બનાવી ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹25,000 લખાશે, જ્યારે જમા બાજુએ આખરની બાકી આગળ લઈ ગયા શોધવી પડશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. ગયા વર્ષનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹3,000 છે, જ્યારે ચાલુ વર્ષનું અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹2,000 છે. આ અસર નફા નુકસાન ખાતાની અંદર આપવામાં આવશે. વર્ષ દરમિયાનના વ્યવહારો. દેવાદારો પાસેથી મળેલી રોકડ ₹2,40,000. રોકડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. દેવાદારો પાસેથી રોકડ મળતી હોવાથી રોકડ ખાતાની ઉધાર બાજુએ દેવાદાર ખાતે ₹2,40,000 લખાશે, જ્યારે બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુએ રોકડ ખાતે ₹2,40,000 લખાશે. લેણી હુંડીના રોકડા મળ્યા ₹40,000. રોકડ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુ અને બીજી અસર લેણી હુંડી ખાતાની જમા બાજુએ ₹40,000 લખાશે. લેણદારોને ચૂકવેલ રોકડ ₹1,80,000. લેણદારો ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુએ રોકડ ખાતે ₹1,80,000 લખાશે. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ ₹1,80,000 લેણદારો ખાતે લખાશે. દેવી હુંડીના ચૂકવ્યા ₹30,000. દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર દેવી હુંડી ખાતાની ઉધાર બાજુએ
રોકડ ખાતે ₹30,000 લખાશે અને બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ દેવી હુંડી ખાતે ₹30,000 લખાશે. રોકડ વેચાણ ₹60,000, રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ વેચાણ ખાતે ₹60,000 લખાશે. બીજી અસર વેપાર ખાતાની જમા બાજુએ વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ ₹60,000 લખાશે. રોકડ ખરીદી ₹20,000, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુએ ખરીદીના શીર્ષક હેઠળ રોકડ ખરીદી ₹20,000 લખાશે. જ્યારે બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ રોકડ ખરીદી ₹20,000 લખવામાં આવશે. વહીવટી ખર્ચ ચૂકવ્યો ₹35,000, વહીવટી ખર્ચ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ વહીવટી ખર્ચ ₹35,000 લખાશે. જ્યારે બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ વહીવટી ખર્ચ ₹35,000 લખાશે. વીમા પ્રીમિયમ ચૂકવી ₹13,000, વીમા પ્રીમિયમ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ વીમા પ્રીમિયમ ખાતે ₹13,000 લખાશે. જ્યારે બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹13,000 લખાશે. માલિકનો અંગત રોકડથી ઉપાડ ₹15,000, ધંધામાંથી રોકડ જશે, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. પ્રથમ અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ મૂડીમાંથી ઉપાડ બાદ થશે ₹15,000. બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ ઉપાડ ₹15,000 નોંધાશે. અન્ય માહિતી. નંબર 1, કુલ વેચાણ ₹3,80,000. મિત્રો, આ કુલ વેચાણ આપ્યું છે. તેમાંથી રોકડ વેચાણ અને ઉધાર વેચાણ જુદું પાડવામાં આવશે. ત્યારબાદ વેપાર ખાતાની જમા બાજુએ ₹3,80,000 કુલ વેચાણ દર્શાવવામાં આવશે. નંબર 2, ₹5,000ના દેવાદારો ગાલખાત તરીકે માડી વાળો. દેવાદારની આખરની બાકી જે મિલકત લેણા બાજુ દર્શાવેલી છે તેમાંથી ગાલખાત ₹5,000 બાદ કરવામાં આવશે. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ દેવાદારો પર ગાલખાત ₹5,000 લખવામાં આવશે. તેમજ 5% ગાલખાત અનામત રાખવાની છે. દેવાદારોમાંથી ગાલખાત બાદ કર્યા પછી જે બાકી વધે તેમાંથી ગાલખાત અનામત બાદ કરવામાં આવશે. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ આપવામાં આવશે. યંત્રો પર 10% ઘસારો ગણવાનો છે. એક અસર યંત્ર પર ઘસારો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ નોંધાશે. બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવેલી યંત્રની બાકીમાંથી ઘસારો બાદ કરવામાં આવશે. લેણદારો પાસેથી ₹3,000નો વટાવ મળ્યો છે તો લેણદાર ખાતે ઉધાર તે મળેલ વટાવ ખાતે જમા. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુએ ₹3,000 લખાશે. બીજી અસર નફા નુકસાન ખાતાની જમા બાજુએ મળેલ વટાવ ₹3,000 લખાશે. જવાબ. આ પ્રશ્ન ગણવા માટે નીચે મુજબના ખાતાઓ અને પત્રકો તૈયાર કરવા પડશે. નંબર 1, શરૂઆતની મૂડી શોધવા માટે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક. નંબર 2, દેવાદારો પાસેથી મળેલી લેણી હુંડીઓ શોધવા માટે લેણી હુંડી ખાતું. નંબર 3, અહીં કુલ વેચાણ આપેલ છે, તેમાંથી રોકડ વેચાણ બાદ કરતાં ઉધાર વેચાણ મળશે. દેવાદારોની આખરની બાકી આપેલ નથી, તે શોધવા માટે કુલ દેવાદાર ખાતું બનાવવું પડશે. નંબર 4, લેણદારોની સ્વીકારેલ દેવી હુંડીઓ શોધવા માટે દેવી હુંડી ખાતું બનાવવું પડશે. નંબર 5, ઉધાર ખરીદી શોધવા માટે કુલ લેણદારોનું ખાતું બનાવવું પડશે. નંબર 6, આખરની રોકડ સિલક શોધવા માટે રોકડ ખાતું બનાવવું પડશે. 7, વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને આખરનું પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે. મિત્રો, આપણે અહીં શરૂઆતની મૂડી આપવામાં આવેલી નથી, તેથી શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવી અને શરૂઆતની મૂડી શોધીશું. સૌપ્રથમ સ્થિતિદર્શક પત્રકમાં જવાબદારી બાજુ દેવા લેણદારો ₹30,000, દેવી હુંડી ₹10,000 લખવામાં આવશે. ત્યારબાદ મિલકતો બાજુ સ્થિર મિલકતો યંત્રો ₹1,20,000 અને ચાલુ મિલકતો સ્ટોક ₹45,000, દેવાદારો ₹50,000, લેણી હુંડી ₹15,000, રોકડ ₹25,000, અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹3,000. આમ કુલ સરવાળો મિલકતો બાજુ 2,58,000 થશે. તેમાંથી દેવા બાદ કરતાં જે તફાવતની રકમ મળશે તે શરૂઆતની મૂડી હશે. અહીં તફાવતની રકમ ₹2,18,000 મળે છે, જે શરૂઆતની મૂડી છે. આ શરૂઆતની મૂડી આખરના પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ દર્શાવવામાં આવશે.
શરૂઆતની મિલકતોની જવાબદારીઓ પરનો વધારો ₹2,18,000 શરૂઆતની મૂડી છે, જે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ દર્શાવાશે. રોકડ ખાતું. રોકડ ખાતામાં ઉધાર બાજુ આવકો નોંધવામાં આવશે અને જમા બાજુ ધંધામાંથી જતી રોકડ જમા બાજુ નોંધવામાં આવશે. ધંધામાં રોકડ આવે તો ઉધાર, જાય તો જમા, આ નિયમને આધારે ખતવણી કરવામાં આવશે. રોકડ ખાતામાં શરૂઆતની બાકી, ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹25,000. ઉધાર બાજુએ દેવાદારો ખાતે રોકડા મળ્યા ₹2,40,000. લેણી હુંડી ખાતે રોકડા મળ્યા ₹40,000. વેચાણ ખાતે રોકડ વેચાણ ₹60,000. હવે આપણે ધંધામાંથી રોકડ જાય તો જમા, આ નિયમને આધારે રોકડ ખાતાની જમા બાજુએ લેણદારો ખાતે રોકડા ચૂકવ્યા ₹1,80,000. દેવી હુંડી ખાતે રોકડા ચૂકવ્યા ₹30,000. રોકડ ખાતે ખરીદી ₹20,000. વહીવટી ખર્ચ ખાતે ₹35,000. ઉપાડ ખાતે ₹15,000. વીમા પ્રીમિયમ ખાતે ₹13,000. મિત્રો, હવે રોકડના ખાતાનો સરવાળો કરીશું. ઉધાર બાજુનો સરવાળો ₹3,65,000 થશે અને જમા બાજુના ખર્ચાઓ બાદ કરતાં કે જાવકો બાદ કરતાં તફાવતની જે રકમ રહેશે તેને આખરની બાકી ગણવામાં આવશે. આ આખરની બાકી ₹72,000 બાકી આગળ લઈ ગયા લખાશે. આ બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવવામાં આવશે. મિત્રો, હવે લેણી હુંડી ખાતું જોઈશું. લેણી હુંડી ખાતામાં ઉધાર રકમ અને જમા રકમ. ઉધાર બાજુએ શરૂઆતની બાકી બાકી આગળ લાવ્યા ₹15,000. જમા બાજુ આખરની બાકી આગળ લઈ ગયા ₹20,000. લેણી હુંડીના રોકડા મળ્યા. લેણી હુંડી ખાતાની જમા બાજુએ રોકડ ખાતે ₹40,000. મિત્રો, હવે લેણી હુંડી ખાતું બંધ કરતાં જમા બાજુનો સરવાળો ₹60,000 આવશે. તેમાંથી ઉધાર બાજુની શરૂની બાકી બાદ કરતાં તફાવતની રકમ ₹45,000 આવશે. આ રકમ દેવાદારો ખાતે લેણી હુંડીના મળ્યા લખવામાં આવશે. તેની બીજી અસર દેવાદારોના ખાતાની જમા બાજુ લખાશે. હવે મિત્રો, દેવાદાર ખાતું જોઈશું. દેવાદાર ખાતામાં ઉધાર બાજુએ શરૂઆતની બાકી આગળ લાવ્યા ₹50,000 લખાશે. આખરની બાકી દેવાદારો ખાતામાં આપવામાં આવી નથી, તે શોધવાની છે. વર્ષ દરમિયાનનું ઉધાર વેચાણ ₹3,20,000 દેવાદાર ખાતાની ઉધાર બાજુ લખાશે. દેવાદાર ખાતાની જમા બાજુ દેવાદારો પાસેથી મળેલી રકમ રોકડ ખાતે ઉધાર, તે દેવાદાર ખાતે જમા ₹2,40,000 લખાશે. લેણી હુંડીના મળ્યા ₹45,000. હવે દેવાદારોનું ખાતું બંધ કરતાં ઉધાર બાજુનો સરવાળો ₹3,70,000 થાય છે. તેથી જમા બાજુ તફાવતની રકમ ₹85,000 બાકી આગળ લઈ ગયા ગણાશે. મિત્રો, ઉધાર વેચાણ બરાબર કુલ વેચાણ માઇનસ રોકડ વેચાણ. અહીં ઉધાર વેચાણ આપેલું નથી, તે શોધવાનું છે. કુલ વેચાણ ₹3,60,000 છે. તેમાંથી રોકડ વેચાણ ₹40,000 બાદ કરતાં ઉધાર વેચાણ ₹3,20,000 મળશે. દેવાદારોના ખાતામાં જમા બાજુ મળતી તફાવતની રકમ ₹85,000 દેવાદારોની આખરની બાકી છે, જે પાકા સરવૈયામાં મિલકત બાજુ દર્શાવાશે. હવે દેવી હુંડીનું ખાતું. દેવી હુંડી ખાતાની શરૂઆતની બાકી જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹10,000. આખરની બાકી ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹12,000. દેવી હુંડીના ચૂકવેલા ₹30,000. દેવી હુંડી ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા, એટલે કે દેવી હુંડી ખાતામાં ઉધાર બાજુએ રોકડ ખાતે ₹30,000. હવે આપણે દેવી હુંડીનું ખાતું બંધ કરીશું. દેવી હુંડી ખાતાની ઉધાર બાજુનો સરવાળો ₹42,000. તેથી જમા બાજુએ શરૂઆતની દર્શાવેલી બાકી બાદ કરતાં તફાવતની રકમ જમા બાજુએ ₹32,000 આવશે, જે લેણદારો ખાતે સ્વીકારેલી દેવી હુંડી ગણવામાં આવશે. દેવી હુંડીના ખાતામાં જમા બાજુ મળેલી તફાવતની રકમ ₹32,000 લેણદારોની સ્વીકારેલી દેવી હુંડી છે, જે લેણદારો ખાતે ઉધારાશે. કુલ લેણદારોનું ખાતું. લેણદાર ખાતામાં જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹30,000 લખવામાં આવશે, જ્યારે આખરની બાકી લેણદાર ખાતાની ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹45,000 લખવામાં આવશે. હવે લેણદારોને ચૂકવેલી રોકડ ખાતે
₹1,80,000 ઉધારવામાં આવશે. લેણદારોને સ્વીકારેલી દેવી હુંડી ₹32,000 દેવી હુંડી ખાતે લખવામાં આવશે. લેણદારો પાસેથી મળેલો વટાવ ₹3,000 લેણદાર ખાતાની ઉધાર બાજુએ મળેલ વટાવ ₹3,000 લખવામાં આવશે. હવે મિત્રો લેણદારોનું ખાતું ક્લોઝ કરીશું. ઉધાર બાજુનું ટોટલ ₹2,60,000 છે. તફાવતની રકમ જમા બાજુએ ₹2,30,000 આવશે, જેને ઉધાર ખરીદી ગણવામાં આવશે, જે ખરીદ ખાતે વેપાર ખાતે લઈ જવામાં આવશે. લેણદારો ખાતામાં જમા બાજુ મળેલ તફાવતની રકમ ₹2,30,000 ઉધાર ખરીદી છે, જે વેપાર ખાતાની ઉધાર બાજુએ દર્શાવાશે. મિત્રો હવે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જોઈશું. તારીખ 31/3/2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું. વેપાર ખાતામાં ઉધાર બાજુએ શરૂઆતનો સ્ટોક ₹45,000 નોંધાશે, જ્યારે જમા બાજુએ આખરનો સ્ટોક ₹60,000 નોંધવામાં આવશે. વર્ષ દરમિયાન થયેલી ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુએ રોકડ ખરીદી ₹20,000 વત્તા ઉધાર ખરીદી ₹2,30,000 એમ કુલ ખરીદી ₹2,50,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. વેચાણ વેપાર ખાતાની જમા બાજુએ નોંધાશે. રોકડ વેચાણ ₹60,000 વત્તા ઉધાર વેચાણ ₹3,20,000. આમ કુલ વેચાણ ₹3,80,000 વેપાર ખાતામાં જમા બાજુએ બહારના કોલમમાં નોંધાશે. વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો ₹4,40,000 છે. તેમાંથી ઉધાર બાજુ દર્શાવેલી વિગતો બાદ કરતા તફાવતની રકમ ₹1,45,000 આવશે, જે કાચો નફો ગણાશે. આ કાચો નફો નફા નુકસાન ખાતે લઈ જવામાં આવશે. હવે મિત્રો નફા નુકસાન ખાતું જોઈશું. નફા નુકસાન ખાતામાં જમા બાજુએ કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા ₹1,45,000. ત્યારબાદ મળેલ વટાવ ₹3,000 નફા નુકસાન ખાતે જમા થશે. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપણે જોઈશું. સૌપ્રથમ વહીવટી ખર્ચના ચૂકવ્યા ₹35,000. ત્યારબાદ વીમા પ્રીમિયમ ચૂકવે ₹13,000. તેમાં ગયા વર્ષના અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમના 3,000 ઉમેરાશે અને ચાલુ વર્ષના અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹2,000 બાદ કરતા ચોખ્ખી વીમા પ્રીમિયમની રકમ ₹14,000 નફા નુકસાન ખાતે ઉધાર બાજુ બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. ગાલખાદ ₹5,000 નફા નુકસાન ખાતે ઉધાર થશે. ગાલખાદ અનામત 80,000ના 5% લેખે ₹4,000 નફા નુકસાન ખાતે ઉધારાશે. યંત્ર પર 10% લેખે ઘસારો ₹12,000 નફા નુકસાન ખાતે ઉધાર થશે. હવે મિત્રો નફા નુકસાન ખાતું બંધ કરતા જમા બાજુનો સરવાળો ₹1,48,000 આવે છે. તેથી તફાવતની રકમ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ₹78,000 આવશે. આ રકમને ચોખ્ખો નફો ગણવામાં આવશે. આ ચોખ્ખો નફો પાકા સરવૈયામાં મૂડી ખાતે લઈ જવામાં આવશે. વેપાર ખાતાની ઉધાર બાજુ મળેલ કાચો નફો ₹1,45,000 નફા નુકસાન ખાતે જમા થશે. નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ મળેલ તફાવતની રકમ ₹78,000 ચોખ્ખો નફો છે, જે પાકા સરવૈયામાં જવાબદારી બાજુ શરૂઆતની મૂડીમાં ઉમેરાશે. હવાલાની વાર્ષિક હિસાબોમાં 2 અસર જોઈએ. 1. ₹5,000ના દેવાદારો ગાલખાદ તરીકે માડી વાળવાના છે અને 5% ગાલખાદ અનામત રાખવાની છે. માડી વાળવાની ગાલખાદ ₹5,000 નફા નુકસાન ખાતે ઉધાર થશે. બાકીના દેવાદારો ₹80,000 પર 5% ગાલખાદ અનામત ₹4,000 પણ નફા નુકસાન ખાતે ઉધાર થશે. પાકા સરવૈયામાં આખરના દેવાદારો ₹85,000 છે. તેમાંથી ગાલખાદ ₹5,000 બાદ કરતા બાકીના દેવાદારો ₹80,000માંથી ગાલખાદ અનામત ₹4,000 બાદ કરીને ₹76,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. યંત્રો ₹1,20,000 પર 10% ઘસારો ₹12,000 નફા નુકસાન ખાતે ઉધાર થશે અને પાકા સરવૈયામાં યંત્રો ₹1,20,000 બાદ ₹12,000 ઘસારો બાદ કરતા ચોખ્ખી રકમ ₹1,08,000 બહારના કોલમમાં દર્શાવાશે. મિત્રો હવે પાકું સરવૈયું જોઈએ. તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું. સૌપ્રથમ મૂડી દેવા બાજુ. શરૂઆતની મૂડી ₹2,18,000.
વત્તા ચોખ્ખો નફો ₹78,000, તેમાંથી ઉપાડ ₹15,000 બાદ કરતાં ચોખ્ખી મૂડીની રકમ મૂડી દેવા બાજુ બહારના કોલમમાં ₹2,81,000 દર્શાવાશે. ત્યારબાદ લેણદારો ₹45,000, દેવી હુંડી ₹12,000. હવે આપણે મિલકતો બાજુ જોઈશું. મિલકતો બાજુ સ્થિર મિલકતો યંત્રો ₹1,20,000, તેમાંથી ઘસારો 10% લેખે ₹12,000 બાદ કરતાં ચોખ્ખી રકમ બહારના કોલમમાં ₹1,08,000 દર્શાવવામાં આવશે. ચાલુ મિલકતો તેમાં આખરનો સ્ટોક ₹60,000, દેવાદારો ₹85,000 બાદ ગાલખાદ ₹5,000, એટલે કે 80,000માંથી ગાલખાદ અનામત 5% લેખે ₹4,000 બાદ કરતાં બહારના કોલમમાં ₹76,000 નોંધવામાં આવશે. લેણી હુંડી ₹20,000 મિલકત લેણા બાજુ લખાશે. રોકડ ₹72,000 મિલકત લેણા બાજુ લખાશે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ ₹2,000 મિલકત લેણા બાજુ લખાશે. હવે પાકા સરવૈયાના બંને બાજુનો સરવાળો ₹3,38,000 આવશે. આ યુનિટ પૂરું કરતા પહેલાં છેલ્લું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ નંબર 23. શ્રી મેહુલ ટેક્સટાઇલ્સ નામે વ્યવસાય કરે છે અને એકનોંધી પદ્ધતિથી હિસાબો રાખે છે. નીચેની વિગતો પરથી તારીખ 31મી માર્ચ 2025ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર અને નફા નુકસાન ખાતું તથા તે જ તારીખનું પાકું સરવૈયું તૈયાર કરો. અહીં મિલકતો અને દેવાની શરૂઆતની અને આખરની બાકીઓ આપેલી છે. સૌપ્રથમ રોકડ સિલકની શરૂઆતની બાકી 10,000 અને આખરની સિલક આપેલી નથી, તેથી રોકડ ખાતું બનાવી રોકડ ખાતાની આખરની સિલક શોધવામાં આવશે. રોકડ ખાતાની ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹10,000 અને જમા બાજુએ બાકી આગળ લઈ ગયા શોધવાના છે. 10%ના રોકાણો, શરૂઆતની બાકી 50,000, આખરની બાકી 50,000, જે સૂચવે છે કે વર્ષ દરમિયાન રોકાણોમાં કોઈ ખરીદ વેચાણ કરવામાં આવ્યું નથી. 10%ના રોકાણો એ પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹50,000 લખવામાં આવશે. દેવાદારો શરૂઆતની બાકી 60,000, આખરની બાકી 80,000. દેવાદારો ખાતું બનાવી ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹60,000 લખાશે, જ્યારે જમા બાજુએ બાકી આગળ લઈ ગયા ₹80,000 લખવામાં આવશે. લેણી હુંડીઓ શરૂઆતની બાકી 15,000, આખરની બાકી 25,000. લેણી હુંડી ખાતું બનાવી ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹15,000 અને જમા બાજુએ બાકી આગળ લઈ ગયા ₹25,000 નોંધવામાં આવશે. દેવી હુંડી શરૂઆતની બાકી 10,000, આખરની બાકી 12,000. દેવી હુંડી ખાતું બનાવી જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹10,000 લખાશે, જ્યારે ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹12,000 નોંધવામાં આવશે. લેણદારો શરૂઆતની બાકી 30,000, આખરની બાકી 45,000. લેણદાર ખાતામાં જમા બાજુએ બાકી આગળ લાવ્યા 30,000 નોંધાશે, જ્યારે ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા 45,000 નોંધવામાં આવશે. સ્ટોક, અહીં શરૂઆતનો સ્ટોક ₹80,000 આપેલો છે, જ્યારે આખરનો સ્ટોક ₹1,10,000 આપેલો છે. શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ દર્શાવાશે, જ્યારે આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ ₹1,10,000 નોંધાશે. તદુપરાંત આખર સ્ટોકની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ચાલુ મિલકતના શીર્ષક હેઠળ ₹1,10,000 નોંધાશે. ફર્નિચર શરૂઆતની બાકી 40,000, આખરની બાકી 40,000, જેનો અર્થ એવો થાય કે ફર્નિચરની વર્ષ દરમિયાન ખરીદ વેચાણ થયેલું નથી. ફર્નિચર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ ₹40,000 દર્શાવવામાં આવશે. 12%ની બેંક લોન, 50,000 શરૂઆતની બાકી, 50,000 આખરની બાકી. બેંક લોનની શરૂઆતની બાકી પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ ₹50,000 નોંધવામાં આવશે. તદુપરાંત તેમાં વ્યાજ પણ નોંધવામાં આવશે. ચૂકવવાનો બાકી પગાર ₹5,000 શરૂઆતનો આપેલો છે અને વર્ષના અંતે ₹3,000 પગાર ચૂકવવાનો બાકી છે. તેની અસર નફા નુકસાન ખાતે આપવામાં આવશે. વર્ષ દરમિયાનના વ્યવહારો, માલિક દ્વારા અંગત વપરાશ માટે રોકડ ઉપાડ ₹15,000, ઉપાડ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર પાકા સરવૈયામાં મૂડીમાંથી ઉપાડ બાદ કરવામાં આવશે. બીજી અસર
રોકડ ખાતાની જમા બાજુએ નોંધવામાં આવશે. રોકડ વેચાણ ₹1,00,000 રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ, બીજી અસર વેપાર ખાતાની જમા બાજુએ. વેચાણના શીર્ષક હેઠળ રોકડ વેચાણ ₹1,00,000 લખાશે. રોકડ ખરીદી ₹60,000 રોકડ ખરીદી ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર વેપાર ખાતાની ઉધાર બાજુએ, બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ. દેવાદારો પાસેથી મળેલી રોકડ ₹1,50,000 રોકડ ખાતે ઉધાર તે દેવાદાર ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુએ ₹1,50,000, બીજી અસર દેવાદાર ખાતાની જમા બાજુએ ₹1,50,000. લેણદારોને ચૂકવેલ રોકડ ₹1,20,000 લેણદાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર લેણદાર ખાતાની ઉધાર બાજુ, બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ ₹1,20,000 નોંધાશે. લેણી હુંડીના મળ્યા ₹40,000 રોકડ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા. એક અસર રોકડ ખાતાની ઉધાર બાજુ લખાશે, બીજી અસર લેણી હુંડી ખાતાની જમા બાજુએ ₹40,000 લખાશે. દેવી હુંડીના ચૂકવ્યા ₹28,000 દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર દેવી હુંડી ખાતાની ઉધાર બાજુ લખાશે, બીજી અસર રોકડ ખાતાની જમા બાજુ ₹28,000 લખાશે. ચૂકવેલ પગાર ₹35,000 પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પગાર ₹35,000 લખાશે, બીજી અસર રોકડ ખાતાની જમા બાજુએ પગાર ખાતે ₹35,000 લખાશે. બેંક લોન પર ચૂકવેલ વ્યાજ ₹5,000 તેની નોંધ નફા નુકસાન ખાતે અને પાકા સરવૈયે કરવામાં આવશે. અન્ય માહિતી. ફર્નિચર પર 10% લેખે ઘસારો ગણો. એક અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ, બીજી અસર પાકા સરવૈયામાં દર્શાવેલ ફર્નિચરમાંથી બાદ કરવામાં આવશે. મિત્રો, આ પ્રશ્ન ગણવા માટે નીચે મુજબના ખાતાઓ અને પત્રકો તૈયાર કરવા પડશે. નંબર 1, શરૂઆતની મૂડી શોધવા માટે શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક. નંબર 2, દેવાદારો પાસેથી મળેલી લેણી હુંડી શોધવા માટે લેણી હુંડીનું ખાતું. નંબર 3, ઉધાર વેચાણ શોધવા માટે કુલ દેવાદારોનું ખાતું. નંબર 4, લેણદારોની સ્વીકારેલી દેવી હુંડી શોધવા માટે દેવી હુંડીનું ખાતું. નંબર 5, ઉધાર ખરીદી શોધવા માટે કુલ લેણદારોનું ખાતું. નંબર 6, આખરની રોકડ સિલક શોધવા માટે રોકડ ખાતું. 7, વાર્ષિક હિસાબોમાં વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું તૈયાર કરવામાં આવશે. મિત્રો, અહીં શરૂઆતની મૂડી આપવામાં આવેલી નથી, તેથી શરૂઆતનું સ્થિતિદર્શક પત્રક બનાવી શરૂઆતની મૂડી શોધવામાં આવશે. સૌપ્રથમ સ્થિતિદર્શક પત્રકમાં દેવા બાજુ જોઈશું. દેવા બાજુ 12%ની લોન ₹50,000, લેણદારો ₹30,000, દેવી હુંડી ₹10,000 અને ચૂકવવાનો બાકી પગાર ₹5,000 દર્શાવવામાં આવશે. જ્યારે સ્થિતિદર્શક પત્રકની મિલકતો બાજુ ફર્નિચર ₹40,000, 10%ના રોકાણો ₹50,000, દેવાદારો ₹60,000, લેણી હુંડી ₹15,000, સ્ટોક ₹80,000 અને રોકડ સિલક ₹10,000. આમ મિલકતો બાજુનો કુલ સરવાળો ₹2,55,000 છે. તેમાંથી દેવા બાજુનો સરવાળો બાદ કરતા તફાવતની રકમ ₹1,60,000 મૂડી અને દેવા બાજુ લખાશે. તે શરૂઆતની મૂડી ગણવામાં આવશે. નોંધ: મિલકતોના સરવાળામાંથી દેવા બાદ કરતાં મળતી તફાવતની રકમ ₹1,70,000 એ શરૂઆતની મૂડી છે. હવે આપણે લેણી હુંડીનું ખાતું જોઈશું. લેણી હુંડી ખાતામાં ઉધાર બાજુએ બાકી આગળ લાવ્યા ₹15,000 અને જમા બાજુએ બાકી આગળ લઈ ગયા ₹25,000 નોંધાશે. ત્યારબાદ લેણી હુંડીના મળ્યા ₹40,000. રોકડ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે જમા ₹40,000. આમ લેણી હુંડી ખાતાના જમા બાજુનો સરવાળો ₹65,000 થશે. ખૂટતી રકમ ઉધાર બાજુએ દેવાદારો ખાતે નવી લેણી હુંડીઓ મળી ₹50,000 ગણાશે. આ રકમ દેવાદાર ખાતાની જમા બાજુએ નોંધાશે. કુલ દેવાદારોનું ખાતું. દેવાદારોના ખાતામાં શરૂઆતની બાકી આગળ લાવ્યા ઉધાર બાજુએ ₹60,000 લખાશે. જ્યારે જમા બાજુએ આખરની બાકી એટલે કે બાકી આગળ લઈ ગયા ₹80,000 લખાશે. વર્ષ દરમિયાન દેવાદારો પાસેથી મળેલી રકમ ₹1,50,000. દેવાદાર ખાતાની જમા બાજુએ રોકડ ખાતે
મળેલી રકમ 1,50,000 નોંધાશે. લેણી હુંડીઓ સ્વીકારી ₹50,000. લેણી હુંડી ખાતે ₹50,000 જમા બાજુ નોંધાશે. હવે આખરની બાકી આપણી નોંધાઈ ચૂકી છે, તેથી જમા બાજુનો સરવાળો 2,80,000 થશે. ખૂટતી રકમ ઉધાર બાજુએ ઉધાર વેચાણ ગણવામાં આવશે, જે ₹2,20,000નું છે. આ રકમ વેપાર ખાતે લઈ જવામાં આવશે. નોંધ: ઉધાર બાજુની તફાવતની રકમ ₹2,20,000 એ ઉધાર વેચાણ છે, જે વેપાર ખાતામાં જમા થશે. દેવી હુંડી ખાતું: દેવી હુંડી ખાતામાં શરૂઆતની બાકી આગળ લાવ્યા ₹10,000 જમા લખાશે, જ્યારે આખરની બાકી ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹12,000 લખાશે. દેવી હુંડીના ચૂકવેલા ₹28,000. દેવી હુંડીની રકમ ચૂકવવામાં આવે ત્યારે દેવી હુંડી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા થશે. તેથી દેવી હુંડી ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે ચૂકવ્યા ₹28,000 નોંધાશે. હવે દેવી હુંડીનું ખાતું બંધ કરતા ઉધાર બાજુનો સરવાળો ₹40,000. તેથી ખૂટતી રકમ જમા બાજુએ ₹30,000. લેણદારો ખાતે દેવી હુંડી સ્વીકારી તેના. નોંધ: જમા બાજુ મળતી તફાવતની રકમ ₹30,000 એ વર્ષ દરમિયાન લેણદારોની સ્વીકારેલી નવી દેવી હુંડી છે. હવે કુલ લેણદારોનું ખાતું જોઈશું. લેણદાર ખાતામાં જમા બાજુએ બાકી આગળ લાવ્યા ₹30,000, જ્યારે ઉધાર બાજુએ બાકી આગળ લઈ ગયા ₹45,000. લેણદાર ખાતામાં લેણદારોને વર્ષ દરમિયાન ચૂકવેલ ₹1,20,000 રોકડ ખાતે જ ચૂકવણી નોંધવામાં આવશે. તદુપરાંત દેવી હુંડીના ચૂકવ્યા ₹30,000 દેવી હુંડી ખાતે સ્વીકારેલ દેવી હુંડી નોંધાશે. હવે લેણદારો ખાતાનું ઉધાર બાજુનો સરવાળો ₹1,95,000 થશે. તેથી ખૂટતી રકમ જમા બાજુએ ખરીદ ખાતે ઉધાર ખરીદી ₹1,65,000 ગણાશે, જે રકમ વેપાર ખાતામાં નોંધવામાં આવશે. નોંધ: જમા બાજુ મળતી તફાવતની રકમ ₹1,65,000 એ ઉધાર ખરીદી છે, જે વેપાર ખાતાની ઉધાર બાજુએ દર્શાવવામાં આવશે. હવે આપણે રોકડ ખાતું જોઈશું. ધંધામાં રોકડ આવે તો ઉધાર બાજુ અને ધંધામાંથી રોકડ જાય તો જમા બાજુ દર્શાવાશે. સૌપ્રથમ ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા ₹10,000. રોકડ વેચાણ ₹1,00,000 ઉધાર બાજુ દર્શાવાશે. દેવાદારો પાસેથી મળેલી રકમ ઉધાર બાજુએ ₹1,50,000 નોંધાશે. લેણી હુંડીના મળ્યા ₹40,000 રોકડ ખાતામાં ઉધાર બાજુ નોંધાશે. મિત્રો, હવે ધંધામાંથી રોકડ જાય તો જમા બાજુએ જમા બાજુ રોકડ ખરીદી ₹60,000 નોંધાશે. લેણદારોને ચૂકવ્યા ₹1,20,000. દેવી હુંડીના ચૂકવ્યા ₹28,000. પગાર ખાતે ₹35,000. ઉપાડ ખાતે ₹15,000. લોન પર વ્યાજ ખાતે ₹5,000. મિત્રો, રોકડ ખાતાની ઉધાર બાજુનો સરવાળો ₹3,00,000 છે. જમા બાજુ દર્શાવેલી જાવકો બાદ કરતા તફાવતની રકમ ₹37,000 આવશે, જે રોકડ ખાતાની આખરની બાકી આગળ લઈ ગયા ગણવામાં આવશે. આ બાકી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવાશે. મિત્રો, હવે વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જોઈશું. વેપાર ખાતું: શરૂઆતનો સ્ટોક ઉધાર બાજુએ ₹80,000. ખરીદી: રોકડ ખરીદી ₹60,000 વત્તા ઉધાર ખરીદી ₹1,65,000. બંનેનો સરવાળો બહારના કોલમમાં ₹2,25,000 નોંધાશે. હવે આપણે જમા બાજુ. વેચાણ: રોકડ વેચાણ ₹1,00,000. ઉધાર વેચાણ ₹2,20,000. કુલ વેચાણ ₹3,20,000 બહારના કોલમમાં દર્શાવાશે. આખરનો સ્ટોક વેપાર ખાતાની જમા બાજુએ ₹1,10,000. આમ વેપાર ખાતાની જમા બાજુનો સરવાળો ₹4,30,000 થશે. તેમાંથી ઉધાર બાજુની વિગતો બાદ કરતા તફાવતની રકમ એ કાચો નફો ગણાશે. અહીં કાચો નફો ₹1,25,000 આવે છે. તે નફા નુકસાન ખાતે જમા બાજુએ દર્શાવાશે. મિત્રો, હવે આપણે નફા નુકસાન ખાતું જોઈશું. સૌપ્રથમ જમા બાજુએ કાચો નફો વેપાર ખાતેથી લાવ્યા ₹1,25,000. ત્યારબાદ રોકાણોનું મળવાનું બાકી વ્યાજ જમા બાજુએ ₹5,000. હવે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુએ ચૂકવેલો પગાર ₹35,000 વત્તા ચાલુ વર્ષનો ચૂકવવાનો બાકી પગાર 3,000 માઇનસ ગયા વર્ષનો એટલે કે શરૂઆતની જે બાકી આપેલી છે
તે ચૂકવવાની બાકી ₹5,000. અહીં ચોખ્ખી રકમ પગારની ₹33,000 બહાર લખવામાં આવશે. લોન પરનું વ્યાજ ₹5,000 વત્તા ચૂકવવાનું બાકી વ્યાજ ₹1,000, કુલ ₹6,000 બહારના કોલમમાં દર્શાવાશે. ફર્નિચરનો ઘસારો અહીં ₹40,000નું ફર્નિચર આપેલું છે, તેના 10% લેખે ₹4,000 ફર્નિચરનો ઘસારો નફા નુકસાન ખાતે ઉધાર થશે. હવે મિત્રો, જમા બાજુનું નફા નુકસાન ખાતાનું ટોટલ ₹1,30,000 છે. તેમાંથી ઉધાર બાજુ દર્શાવેલા ખર્ચાઓ બાદ કરતા તફાવતની રકમ ₹87,000 આવશે, જે ચોખ્ખો નફો ગણાશે. આ ચોખ્ખો નફો શરૂઆતની મૂડીમાં પાકા સરવૈયામાં ઉમેરવામાં આવશે. પ્રશ્નમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આપેલા હવાલાની ચર્ચા કરીએ. 12%ની બેંક લોન ₹50,000 પર વર્ષનું કુલ વ્યાજ ₹6,000 થાય. વર્ષ દરમિયાન બેંકે લોન પર વ્યાજ ₹5,000 ચૂકવેલ છે, તેથી ₹1,000 ચૂકવવાનું બાકી વ્યાજ છે. ₹1,000 ચૂકવવાનું બાકી વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ વ્યાજમાં ઉમેરાશે અને પાકા સરવૈયામાં જવાબદારી તરીકે દર્શાવાશે. વર્ષની શરૂઆતમાં ચૂકવવાનો બાકી પગાર ₹5,000 ગયા વર્ષનો છે, તેથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ પગારમાંથી બાદ થશે. વર્ષના અંતે ચૂકવવાનો બાકી પગાર ₹3,000 ચાલુ વર્ષનો છે, તેથી નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ચૂકવેલ પગારમાં ઉમેરાશે અને પાકા સરવૈયામાં જવાબદારી તરીકે પણ દર્શાવાશે. 10%ના રોકાણો ₹50,000 શરૂઆતની બાકી છે, જેના પર ₹5,000 વ્યાજ મળવું જોઈએ. રોકડના વ્યવહારોમાં આ વ્યાજનો ઉલ્લેખ નથી, તેથી વ્યાજ મળવાનું બાકી છે, જે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે અને પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવાશે. ₹40,000ના ફર્નિચર પર 10% ઘસારો ₹4,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ ખર્ચ તરીકે દર્શાવાશે અને પાકા સરવૈયામાં મિલકત બાજુ ફર્નિચર ₹40,000માંથી બાદ પણ થશે. હવે મિત્રો, તારીખ 31/3/2025ના રોજનું પાકું સરવૈયું જોઈશું. પાકા સરવૈયામાં મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. મૂડી દેવા બાજુ શરૂઆતની મૂડી ₹1,60,000 વત્તા ચોખ્ખો નફો નફા નુકસાન ખાતેથી લાવ્યા ₹87,000 બાદ ઉપાડ ₹15,000, તેથી મૂડી ખાતાની ચોખ્ખી રકમ ₹2,32,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. 12%ની બેંક લોન ₹50,000 મૂડી દેવા બાજુ દર્શાવાશે. લેણદારો મૂડી દેવા બાજુ આખરની બાકી ₹45,000 દર્શાવાશે. દેવી હુંડી ₹12,000 મૂડી દેવા બાજુ નોંધાશે. ચૂકવવાનો બાકી પગાર મૂડી દેવા બાજુ ₹3,000. ચૂકવવાનો બાકી લોન પર વ્યાજ મૂડી દેવા બાજુ ₹1,000 દર્શાવાશે. હવે આપણે મિલકત લેણા બાજુ જોઈએ. મિલકત લેણા બાજુ ફર્નિચર ₹40,000 બાદ ફર્નિચરનો ઘસારો ₹4,000, તેથી ચોખ્ખી રકમ ₹36,000 બહારના કોલમમાં દર્શાવવામાં આવશે. 10%ના રોકાણો મિલકત બાજુ ₹50,000, દેવાદારો ₹80,000, લેણી હુંડી ₹25,000, આખરનો સ્ટોક ₹1,10,000, રોકડ સિલક ₹37,000, મળવાનું બાકી રોકાણોનું વ્યાજ મિલકત લેણા બાજુ ₹5,000. હવે આપણે પાકા સરવૈયાનો સરવાળો કરીશું. પાકા સરવૈયાનો સરવાળો બંને બાજુનો 3,43,000 આવશે. અહીં આપણે આ મોડ્યુલ પૂરું કરીએ. અહીં આપણે અધૂરી નોંધો પરથી હિસાબોનું યુનિટ પૂરું કરીએ. હું આશા રાખું છું કે અધૂરી નોંધો પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરવા માટે જરૂરી માહિતી માટે કયા ખાતા કેવી રીતે તૈયાર કરવા અને ત્યારબાદ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું કેવી રીતે તૈયાર કરવું તે તમે સમજી ગયા હશો. આપણે હવે પછીના મોડ્યુલથી યુનિટ નંબર 4 બિનવેપારી સંસ્થાના વાર્ષિક હિસાબો શરૂ કરીશું. મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો. આભાર.